પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સમગ્ર ઘટના બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે દુર્ઘટના પાલિકાની ઘોર બેદરકારીને લીધે સર્જાઈ. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી. ખુલ્લી ગટરમાં પડી મૃત્યુ પામેલા માસૂમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં ઘટના પહેલા પોતાની માતા સાથે કેદાર જતો નજરે પડ્યો. આ ઘટનાને લઈને કોર્પોરેટરો પણ મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે. મેયર અને સત્તાધીશો અને અધિકારીઓ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. બાળકના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો. મેયર દક્ષેશ મવાણી સહિત શાસકોની ટીમ સ્મીમેર હોસ્પિટલ પહોંચી. આગામી 48 કલાકમાં જવાબદારો સામે પગલાં લેવા મેયરે આપી ખાતરી. જે પણ કસૂરવાર હશે તેને છોડાશે નહીં તેવી મેયરની બાહેંધરી. તાપીના વ્યારાના ચાંપાવાડી ગામે વૃદ્ધા બોરવેલમાં પડ્યા. ખુલ્લી બોરવેલ હોવાથી વૃદ્ધા થયા ગરકાવ. ફાયર વિભાગની ટીમ દ્વારા વૃદ્ધાનું રેસ્ક્યુ. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે જવાયા.